પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે તટરક્ષક દિવસ. સંપાદન અને પઠન છે શીતલ વૈષ્ણવનું. આપણા દેશની સુરક્ષા માટે આપણા સૈનિકો દિવસ રાત હવા, પાણી અને જમીન પર તૈનાત રહે છે અને આપણા દેશની સરહદોનું રક્ષણ કરે છે. જમીન પર આપણી સેના, હવામાં વાયુસેના અને સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડ એટલે કે તટરક્ષક દળ હંમેશા આપણા દેશની રક્ષા માટે તૈયાર છે. દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ તટરક્ષક દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આ દળની સેવા, સમર્પણ અને બહાદુરીનું સન્માન કરવાનો છે. આ દિવસ દેશની દરિયાઈ સુરક્ષા, દરિયાકાંઠાની દેખરેખ અને દરિયાઈ કાયદાના અમલીકરણમાં કોસ્ટગાર્ડના યોગદાનને ઉજાગર કરવા માટે ખાસ છે. ભારતીય કોસ્ટગાર્ડ એ સમુદ્રનો રક્ષક છે, જે આપણી રક્ષા માટે દિવસ રાત ફરજ પર રહે છે. કોસ્ટગાર્ડ દિવસ માત્ર ઉજવણી નથી, પરંતુ કોસ્ટગાર્ડના બહાદુરી અને બલિદાનને સલામ કરવાનો દિવસ છે. દર વર્ષે ભારતીય કોસ્ટગાર્ડ દિવસ એક અલગ થીમ અથવા વિષય સાથે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય કોસ્ટગાર્ડના યોગદાનનું સન્માન કરવાનો છે. ભારતીય કોસ્ટગાર્ડ તેનો 49મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે અને આ વર્ષે આ દિવસની ઉજવણીની થીમ સ્વર્ણિમ ભારત, વારસો અને પ્રગતિ છે, જે ભારતના સમૃદ્ધ વારસા અને સતત પ્રગતિને પ્રતિબિંબિત કરે છે. ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી 1977ના રોજ કરવામાં આવી હતી. આ દિવસને ભારતીય તટરક્ષક દળની મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને રાષ્ટ્રની દરિયાઈ સુરક્ષા માટેના તેમના પ્રયાસોને યાદ કરી સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ રાષ્ટ્રીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે દેશના રક્ષણમાં આ દળના અદ્ભુત યોગદાન વિશે લોકોને જાગૃત કરવાનો પણ છે. ભારતીય તટરક્ષક દળ વિશ્વનું ચોથું સૌથી મોટું દળ છે. તે સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરી સુધીની જવાબદારી આ દળ સંભાળે છે. વચગાળાના ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી 1977ના રોજ કરવામાં આવી હતી અને 18 ઓગસ્ટ 1978ના રોજ કોસ્ટગાર્ડ એક્ટ 1978 દ્વારા સંસદમાં સ્વતંત્ર સશસ્ત્ર દળ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી. 19 ઓગસ્ટ 1978ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ ભારતીય તટરક્ષક દળનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય તટરક્ષક દળનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. તેની એક પ્રાદેશિક કચેરી ગુજરાતમાં ગાંધીનગર ખાતે પણ આવેલી છે. ભારતીય તટરક્ષક દળનું સૂત્ર વયમ રક્ષામ છે. તેનો અર્થ થાય છે અમે રક્ષા કરીએ છીએ. ભારતીય તટરક્ષક દળના મુખ્ય કાર્યોમાં દ્વીપો અને તટીય સ્ટેશનોનું રક્ષણ, ઓફશોર સ્ટેશનોનું રક્ષણ, માછીમારોનું રક્ષણ, દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ, દાણચોરી વિરોધી કામગીરીમાં કસ્ટમ વિભાગ અને અન્ય સત્તાવાળાઓને સહાય, દરિયાઈ કાયદાનો અમલ, વૈજ્ઞાનિક ડેટાનો સંગ્રહ, યુદ્ધ દરમિયાન નૌકાદળની મદદ કરવી વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય તટરક્ષક દળ ભારતના દરિયાકાંઠાની રક્ષા માટે સદાય જાગૃત રહે છે. ભારતીય તટરક્ષક દળ દરિયાઈ સરહદોની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ, મત્સ્યોદ્યોગ વિભાગ, મહેસૂલ વિભાગ, કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળો સાથે મળીને કામ કરે છે. તેની સ્થાપના બિનલશ્કરી દરિયાઈ સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવી છે. તેથી તેને કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી સ્વતંત્ર રીતે કરવાની થતી નથી. આ દળના જહાજો ભારતીય નૌકાદળના જહાજોથી અલગ જોવા મળે છે. રાષ્ટ્રીય તટરક્ષક દિવસ પર ચાલો વીરતા અને સન્માનનો ઉત્સવ ઉજવીએ. આપણા વીર જવાનો દેશના સૌથી મોટા તટની રક્ષા કરે છે અને તેને અભેદ્ય બનાવે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તે રાષ્ટ્રીય ગૌરવને પોતાના જીવનથી સર્વોપરી રાખે છે. તેમની આ પ્રતિભા, વીરતા અને દેશપ્રેમને સલામ. તટરક્ષક દિવસ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યો. સંપાદન અને પઠન હતું શીતલ વૈષ્ણવનું.